Welcome to today's episode of the Be Sure podcast. Living with epilepsy involves challenges beyond seizures, including stigma and emotional impact. However, with the right treatment and adjustments, many people with epilepsy can lead active lives. To help us better understand this, we are fortunate to have a renowned consultant neurologist with extensive experience in treating epilepsy. Welcome, Doctor. Hello everyone, my name is Dr. Roshan Mistry. I am working as a consultant neurologist at Rajkot, Gujarat at my own clinic, Manip Neurocare, and also attached to Sterling Hospital at Rajkot. Let's start with the basics. What exactly is a seizure and how does it affect the brain? સો આજે આપણે જે વાત કરી રહ્યા છે સીઝર એપિલેપ્સી એટલે કે વાઈ તાણ આંચકી એ એક મગજને લગતો જ રોગ છે કે જેમાં જનરલી મગજનું વાયરિંગ બગડવાથી એટલે કે જેને સાદી ભાષામાં કહીએ તો શોર્ટ સર્કિટ થવાથી થતો રોગ છે. એના લક્ષણો જેવા કે હાથ પગ ટાઈટ થઈ જવા, આંખો ઉપર ચડી જવી, મોઢામાંથી ફીણ આવી જવું, દાંતની વચ્ચે જીભ આવી જવી અને ક્યારેક ક્યારેક પેશાબ કપડામાં થઈ જવો અને બેભાન થઈ જવું. એપિલેપ્સી એ ક્યારેક ક્યારેક મગજનું શોર્ટ સર્કિટ થવાથી જનરલી થતો રોગ છે કે કોઈ બી ઉંમરમાં જોવા મળે છે, નાનપણથી માંડીને ઓલ્ડ એજ સુધીમાં. What are the different types of seizures and do they affect people differently? યસ, એકચ્યુઅલી ધેર આર મેની ટાઈપ્સ ઓફ ધ સીઝર. ઘણા બધા પ્રકારના વાયતાણ આંચકી હોય છે. એક આંચકી હોય કે જેને આપણે ફોકલ એપિલેપ્સી કહેવાય અને બીજી આંચકી હોય કે જેને આપણે જનરલાઇઝ એપિલેપ્સી કહેવાય. જનરલાઇઝ એપિલેપ્સી કે જેમાં આપણે હમણાં વાત કરી કે જેમાં બંને હાથ પગ ટાઈટ થઈ જાય, બંને હાથ પગમાં ઝટકા આવે, આંખો ઉપર ચડી જાય, મોઢામાંથી ફીણ આવે, દાંતની વચ્ચે જીભ આવી જાય, પેશાબ કપડામાં થઈ જાય, બેભાન અવસ્થા થઈ જાય, તો એને જનરલાઇઝ એપિલેપ્સી કહેવાય. એટલે કે જે વાયરિંગનું ગડબડ છે મગજમાં એ આખા મગજમાં થ્રુ આઉટ, જેને કહેવાય કે આખા મગજમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટનું વાવાઝોડું આવું, તેને જનરલાઇઝ એપિલેપ્સી કહેવાય. અને બીજી એક ટાઈપની એપિલેપ્સી હોય છે ફોકલ એપિલેપ્સી કે જેમાં મેં તમને જે લક્ષણો કીધા એ જનરલી ના પણ હોય. બંને હાથ પગ ટાઈટ થવાના બદલામાં ક્યારેક પેશન્ટ વાત કરતાં કરતાં ખોવાઈ જાય, એટલે કે સામું જોવા માંડે. એની એબનોર્મલ એટલે કે વિચિત્ર મોઢાની મૂવમેન્ટ કરવા માંડે, જેમ કે આવી રીતે કરે અથવા તો શર્ટ પકડે અથવા તો હવામાં આ રીતે આંગળા કરે. એ વખતે આપણે એમને બોલાવીએ તો એ રિસ્પોન્સ ના આપે, થોડું થોડું મોઢામાંથી લાળ નીકળતી રહે. તો એ પ્રકારની આંચકી એ ફોકલ એપિલેપ્સી કહેવાય કે જે બી મગજના વાયરિંગના શોર્ટ સર્કિટ થવાથી થતી જ તકલીફ છે, પણ એ આખા મગજના બદલામાં મગજના કોઈ ચોક્કસ ભાગમાં આવતી હોય છે, જેના કારણે એની ઈલાજ અથવા તો એની ટ્રીટમેન્ટ માટે વપરાતી દવા બી અલગ હોય છે. તો જ્યારે બી તમે આંચકી વિશે જાણો અથવા કોઈ પેશન્ટ જુઓ, તમે ટ્રીટ કરતા હોવ, ત્યારે તમારે પૂછવું પડે કે કઈ રીતે આંચકીની શરૂઆત થાય છે. કારણ કે ફોકલ એપિલેપ્સી અને જનરલાઇઝ એપિલેપ્સીની બંનેની સારવાર અલગ અલગ હોય છે. I see. Now, can you explain what causes epilepsy? Is there always a known cause? યસ, એકચ્યુઅલી સામાન્ય રીતે ધારો કે 100 લોકોને આંચકી આવતી હોય તો જનરલી 60% પેશન્ટમાં આપણને કોઈ જ કારણ નથી મળતું. આંચકી માટેના વાયતાણ આંચકી માટેના રિપોર્ટ જે કરાવેલા હોય, જેમ કે મગજનો ફોટો કરાવેલો હોય કે પછી મગજની પટ્ટી કરાવી હોય કે લોહીના રિપોર્ટ કરાવ્યા હોય, એ અમુક વાર મોટા મહદઅંશે નોર્મલ જ જોવા મળે. તો એમાં જનરલી કહેવાય કે જનરલી વારસાગતવાળો કારણ જવાબદાર હોય છે. તમે 3 પેઢીમાં ક્યારેક પૂછો તો તમને ક્યારેક ને ક્યારેક ફેમિલી હિસ્ટ્રી આંચકીની અવશ્ય મળી જતી હોય છે. આ એક કોમન કારણ થયું. જેમ જેમ એજ બદલાતી જાય, એટલે કે નાના બાળકોમાં આંચકીનું કારણ અલગ હોય, મિડલ એજ યંગ પેશન્ટમાં આંચકીનું કારણ અલગ હોય અને ઓલ્ડ એજમાં કારણ અલગ હોય. તો કારણોની વાત કરીએ તો જ્યારે નાનું બાળક હોય કે જે જન્મે ત્યારે ક્યારેક ક્યારેક મગજમાં લોહી ઓછું પહોંચે, એટલે કે ઓક્સિજન ઓછો પહોંચ્યો, ત્યારે એના મગજમાં એક નસ દબાઈ જતી હોય છે, જેના કારણે એમને વાયતાણ આંચકી જે કોમન હોય છે. અને જનરલી એ લોકોને 6 વર્ષ ઉંમર સુધી તાવ આવે ત્યારે આંચકીની સંખ્યા વધી જતી હોય છે. આ એક પીડિયાટ્રિક પોપ્યુલેશન થયું નાના બાળકોનું. જે મિડલ એજ ગ્રુપ હોય છે તેમાં જનરલી આપણે જ્યારે જોતા હોઈએ છીએ, જનરલી હેડ ટ્રોમા એટલે કે કોઈ એક્સિડન્ટ થયો, મગજમાં ઈજા થઈ અથવા મગજમાં સ્ટ્રોક આવ્યો, મગજનો હુમલો આવ્યો,
તો એક આંચકી માટે જવાબદાર હોય છે. અને બીજો વર્ગ મિડલ એજ ગ્રુપમાં જે કારણ માટે જવાબદાર છે એ આપણે ઓલરેડી જે ડિસ્કસ કર્યું, ક્યારેક ક્યારેક વારસાગત હોઈ શકે. ઓલ્ડ એજ તરફ શિફ્ટ થઈએ તો જનરલી આંચકીનું કારણ હોય છે સ્ટ્રોક, પક્ષઘાત, કે જે મગજમાં અચાનક લોહી ઓછું પહોંચવાથી અથવા મગજની ગાંઠ અથવા તો ટ્યુમર. આ જનરલી ઓલ્ડ એજમાં જ્યારે બી એપિલેપ્સીની શરૂઆત થાય, આંચકીની શરૂઆત થાય, 50-60 વર્ષ પછી શરૂ થાય, તો તમારે ડેફિનેટલી મગજનો એમઆરઆઈ જોવો જોઈએ કારણ શોધવા માટે. તો આ એક ડિફરન્ટ વર્ક છે એપિલેપ્સીનો, કે જેમાં અલગ અલગ કારણો આપણને એપિલેપ્સી એટલે કે વાઈ તાણ આંચકી માટે મળતા હોય છે. Well, that's really helpful to understand. Well, what are some of the signs or symptoms of epilepsy that caregivers should look out for? આ ખૂબ જ સારો ક્વેશ્ચન છે. ઘણીવાર લોકોને એ બી ખબર નથી હોતી કે આ વાઈ તાણ આંચકી છે. જનરલી જ્યારે વાઈ તાણ આંચકી આવે ત્યારે સામે બેઠેલો વ્યક્તિ એકદમ નોર્મલ જ હોય, એ અચાનક જ આવે. મોટાભાગના પેશન્ટને ક્યાં તો દિવસમાં આંચકી આવતી હોય અથવા તો રાત્રે આંચકી આવતી હોય. દિવસમાં આંચકી આવતી હોય તો પેશન્ટ એકદમ શાંતિથી બેઠું હોય, અચાનક બંને હાથ પગ ટાઈટ થઈ જાય, ઝટકા મારવા માંડે, મોઢામાંથી ફીણ આવી જાય, અવાજ નસકોરાવાળો અવાજ આવે, તો એને જનરલી જનરલાઇઝ એપિલેપ્સી કહેવાય, વાઈ તાણ આંચકીવાળું. અને એ જનરલી આઈડેન્ટિફાય કરવામાં આવે, જો એની વહેલી તકે ઇલાજ કરવામાં આવે તો બહુ બધી એક સંગાથે આંચકી આવતી કે જેને સ્ટેટસ એપિલેપ્ટિકસ કહેવાય, એને રોકી શકાય છે. તો આ બહુ કોમન લક્ષણો કીધા મેં એપિલેપ્સીના. Now, let's talk about something that many people with epilepsy face: stigma. Can you tell us why epilepsy is often misunderstood? આપણા ગુજરાતમાં સ્પેશિયલી રૂરલ એરિયામાં હજુ બી ઘણી ગેરમાન્યતાઓ એપિલેપ્સીમાં વર્તે છે. જેમ કે જ્યારે બી પેશન્ટને હાથ પગ ટાઈટ થઈ જાય, આંખો ઉપર ચડી જાય, ત્યારે ગામડામાં એટલે કે રૂરલ એરિયામાં જનરલી એવું કહેતા હોય છે કે ભાઈ ભૂત આવી ગયું, હવા લાગી ગઈ. એટલે જનરલી એ લોકો એપિલેપ્સી એટલે કે આંચકીની સારવાર નથી કરાવતા, એ લોકો મંદિરમાં જતા રહે, ભૂવા પાસે જતા રહે, અથવા તો જ્યારે પેશન્ટ બેભાન થઈ જાય ત્યારે ડુંગળી સૂંઘાડે, ચપ્પલ સૂંઘાડે. આ બધું કંઈ કરવાની જરૂર હોતી નથી. જનરલી આ ગેરમાન્યતા હજુ બી ગામડાઓમાં પ્રવર્તે છે. તો જો આંચકી વિશેના લક્ષણોની સચોટ માહિતી ગામડા સુધી પહોંચાડવામાં આવે, એના લક્ષણોને જો યોગ્ય રીતે ઓળખવામાં આવે, તો આંચકીના પેશન્ટની જો સારવાર યોગ્ય રીતે થાય તો એને ચોક્કસપણે અટકાવી શકાય છે. તો આવું કોઈ બી પેશન્ટ જણાય તો એને મંદિર કે ભૂવામાં લઈ જયા સિવાય તમારા નજીકના ન્યુરોલોજિસ્ટને ચોક્કસપણે દેખાડવું જોઈએ. Absolutely. Now, let's move on to managing epilepsy. What are the common triggers for seizures that patients and caregivers should be aware of? જ્યારે બી આંચકી આવતી હોય છે તો એ ન્યુરોલોજિકલ ઇમરજન્સી કહેવાય. હવે જનરલી આંચકી આવતી હોય તો 2 મિનિટમાં, 3 મિનિટમાં મેક્સિમમ એ શાંત થઈ જ જતી હોય છે. અમે લોકો જનરલી આવી નાની આંચકી માટે કે જે 2-3 મિનિટ સુધી ચાલતી હોય, તો આપણે એમાં એક સ્પ્રે એટલે કે ફુવારો આપતા હોઈએ છીએ, કે જે પેશન્ટના સગાને ઇન્ફોર્મેશન આપવામાં આવે છે કે જ્યારે બી આંચકી આવે ત્યારે જસ્ટ એની આજુબાજુનું જે સરાઉન્ડિંગ એટમોસ્ફિયર છે પેશન્ટનું, એને ક્લિયર કરી દેવું જોઈએ, જેથી પેશન્ટને કોઈ ઈજા ના થાય. પૂરતી હવા મળે, ઓક્સિજન મળે, એના માટે થઈને આજુબાજુથી કોઈ ભીડભાડ કરવી નહીં. અને એક પડખે કરી દેવો. એના મોઢામાં કંઈ બી ચમચી કે કપડું કે કંઈ બી સૂંઘાડવું નહીં, અથવા તો મોઢામાં કંઈ નાખવું નહીં, જેથી કરીને શ્વાસ ના રૂંધાય. એ દરમિયાન કોઈ બી પાણી પેશન્ટને પીવડાવવાનો પ્રયત્ન કે કોઈ બી પ્રવાહી પીવડાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. એક બાજુ પડખું કરીને 2-3 મિનિટ સુધી રાહ જોવી. અને જે બી આપણે ફુવારો જે વાત કરી કે 2 મિનિટ સુધી નાની ચાલે, તો જો ફુવારો એટલે કે સ્પ્રે 4 ફુવારા અહીંયા અને 4 ફુવારા આ નાખના એકોર્ડિંગ ટુ પેશન્ટના વેટ પ્રમાણે આપી શકાય, તો જનરલી એને મહદઅંશે કંટ્રોલ કરી શકાય છે. પણ જ્યારે બી આંચકી આવે, જો એ 4-5 મિનિટ કરતાં વધારે ચાલે, પેશન્ટની ભાન અવસ્થામાં આવવામાં વાર લાગે, તો કંઈ બી વિલંબ કર્યા વિના નજીકના હોસ્પિટલમાં ચોક્કસપણે લઈ જઈને એની સારવાર ઇન્જેક્શનના સ્વરૂપમાં કરવી જોઈએ. Thank you so much, Doctor. To wrap up, could you share some safety tips to help prevent injuries during seizures? આપણે જેમ વાત કરી કે આજુબાજુનું વાતાવરણ ચોક્કસપણે સેફ રાખવું જોઈએ, જેથી પૂરતો ઓક્સિજન મળે. અને બીજી એક વાત કરવા એ માંગીશ કે જ્યારે બી એપિલેપ્સી આવે ત્યારે એનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ ડિસાઇડ કરવાનો હોય છે. જેમ કે પહેલાં ઇન્વેસ્ટિગેશન પોઈન્ટ ઓફ વ્યૂથી જઈએ તો ઇન્વેસ્ટિગેશન પેશન્ટના જે કરવાના હોય છે એમાં 2 મુખ્યત્વે રિપોર્ટ, એક મગજનો ફોટો કે જેને એમઆરઆઈ અથવા સીટી સ્કેન કહેવાય, પ્રેફરેબલી એમઆરઆઈ કરવો જોઈએ.
અને બીજી છે મગજની પટ્ટી એટલે કે મગજનો કાર્ડિયોગ્રામ કે જેને અમે EEG બી કહેતા હોઈએ છીએ, એ બી કરવું જોઈએ, જેથી કરીને મગજમાં વાયરિંગ કેવું ચાલી રહ્યું છે, કયા પ્રકારની એપિલેપ્સી છે આપણે ડિસાઇડ કરી શકીએ અને એ પ્રમાણે સીઝર એટલે કે આંચકી માટેની દવાનો આપણે ડોઝ ચોક્કસપણે ગોઠવી શકીએ. હવે આંચકી માટેની દવાઓની વાત કરીએ તો જનરલી એને એન્ટી એપિલેપ્ટિક એટલે કે એન્ટી સીઝર મેડિકેશન કહેવાય છે. જનરલી એમનો કોર્સ 2 થી 2.5 વર્ષનો ચોક્કસપણે કરવાનો હોય છે. જો પેશન્ટ ઉજાગરા ના કરે, ભૂખ્યા ના રહે, સ્ટ્રેસ ના લે, તાવ આવે તો એનું ધ્યાન રાખે અને જો દવા સમયસર લે તો આ આંચકીને મહદઅંશે દવાઓ સાથે એટલે કે એન્ટી સીઝર મેડિકેશન સાથે કંટ્રોલ કરી શકાય છે. જનરલી 70 to 80% પેશન્ટમાં આંચકીની કંટ્રોલ દવાઓથી જ થતું હોય છે. ક્યારેક ક્યારેક 10-15%માં આ આંચકીની દવાઓના બદલે આપણે જ્યારે કંટ્રોલ ના થાય અથવા તો 2 કરતાં વધારે આંચકીની દવાઓની જરૂર પડે તો બી પેશન્ટને આંચકી આવે તો પછી એક બીજો રસ્તો કે જેને અમે પ્રી સર્જિકલ ઇવેલ્યુએશન એટલે કે સર્જરી માટે બી સલાહ આપતા હોઈએ છીએ. તો આ એક કોમન માર્ગદર્શિકા કે જે એપિલેપ્સીની ટ્રીટમેન્ટ વિશે અને એના ઇન્વેસ્ટિગેશન વિશે આપણે કરી. Thank you so much, Doctor. This has been incredibly informative and helpful. We hope today's discussion helps listeners better understand epilepsy and how to support themselves or their loved ones, of course. ના ચોક્કસપણે, કારણ કે હજુ બી મેં તમને કીધું એમ એપિલેપ્સી એટલે કે વાઈ આંચકી વિશે ગેરમાન્યતાઓ ઘણી પ્રવર્તે છે. તમને જ્યારે બી લાગે કે આવું કોઈ પેશન્ટ તમે આજુબાજુમાં જોઈ રહ્યા છો કે જેને હાથ પગ ટાઈટ થાય છે, આંચકી જેવું લાગે છે, તો ઇનફેક્ટ તમારે જેમ બને એમ એની જો સરખી રીતે સારવાર કરવામાં આવે તો એપિલેપ્સી અને એના રિલેટેડ થતા કોમ્પ્લિકેશનને ચોક્કસપણે અટકાવી શકાય છે. અને જેને કહેવાય ને કે સીધી સાદી જિંદગી કે જે કોમ્પ્લિકેશન વગર ખાલી દવા સાથે જો કરવામાં આવે તો પેશન્ટને બી સારું મેનેજ કરી શકાય છે. Thank you, Doctor. And thank you to our listeners. Until next time, take care and stay informed.